que onda su pecho arriba, las manos, caballo moreno, penetra. તો મિત્રો તમારું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 9નું જે ચેપ્ટર નંબર 9 છે, જેનો પહેલો ભાગ મેં ઓલરેડી બનાવી દીધો છે, જેમાં ન્યૂટનનો પહેલો નિયમ અને જડત્વ સમજાયો હતો. જો તમે ના જોયો તો પહેલાં જોઈ લેજો, જેથી તમને અહીંયા ખબર પડે. અને આજે આ વિડીયોમાં આપણે ન્યૂટનનો બીજો નિયમ સમજીશું અને એની સાથે બીજા પણ કેટલાક એને સાબિત પણ કરીશું અને ઉદાહરણ પણ જોઈશું અને એક ટોપિક બીજો જોઈશું. તો મિત્રો છેક સુધી વિડીયો જોશો, જેથી તમને ન્યૂટનના બીજો નિયમ પણ ખબર પડી જાય, ઉદાહરણ સાથે એને સાબિત કરતાં પણ આવડી જાય. અને મહેરબાની કરીને આ ન્યૂટનનો પહેલો, બીજો અને ત્રીજો નિયમ કદી પણ ભૂલતા નહીં. જો તમે સાયન્સમાં જવા માંગતા હોય તો બહુ જરૂરી વસ્તુ છે. તો લેટ અસ સ્ટાર્ટ ધ ન્યૂટન સેકન્ડ લો એન્ડ ધ એક્ઝામ્પલ. ઓકે, તો મિત્રો આજનો આપણો જે પહેલો ટોપિક છે વેગમાન. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. હવે તમને ઉદાહરણ આપી દઉં 4-5 કે ભાઈ વેગમાન એક એવી રાશિ છે કે જેમાં દળ અને વેગ બંને મહત્વ ધરાવે છે અને કોઈ પણ પદાર્થ પર જે અસર થાય છે એ બંને પર આધાર રાખે છે, દળ ઉપર પણ અને વેગ ઉપર. એક ઉદાહરણ આપું તમને. ધારો કે તમે ક્રિકેટ રમતા હશો કાં તો જોયું હશે, ક્રિકેટ રમતા હોય તો તમે એક સ્પીડમાં ટેનિસનો દડો આવે છે, એટલી સ્પીડમાં મેચિસનો દડો આવે છે, તો શેનાથી વધારે વાગશે? મેચિસના દડાથી, કે એનો દળ શું છે? વધારે છે. તો અહીંયા વેગ સરખા છે, પરંતુ દળ વધારે હોવાથી એની અસર વધારે હોય છે. ઓકે, ચલો બીજું ઉદાહરણ છે. ધારો કે આપણે જોઈએ કે તમે મેળામાં ગયા હશો ફુગ્ગા ફોડવા માટે, તો મેળામાં ફુગ્ગા ફોડવા માટે મગનો દાણો વપરાય છે કે નહીં? મગનો પેલી બંદૂકના ખાટ ખાટ અવાજ આવે છે, કેટલી વખત તો ખાટ ફૂટતોય નહીં. તો આ મગનો દાણો વજનમાં બહુ હલકો હોય છે. હવે તમને કોઈ વાંધો નહીં, હલકો છે નહીં, વાંધો નહીં. હવે આ દાણો તમે હાથથી લઈને મારશો તો એ ફુગ્ગો ફૂટશે? નહીં ફૂટશે. કેમ? કે બંદૂકમાં મૂકવાથી એનો વેગ વધારે આવે છે. બંદૂકની ગોળી લઈને તમારી પાસે કોઈ માણસ આવે અને કે લે જે પણ હોય તારી જોડે મને આપી દે, નહીં તો ગોળી તને માર દઈશ, તો તમે ડરશો? નહીં ડરશો. કારણ કે એ જ ગોળી જ્યારે બંદૂકમાં ભરાઈને આવશે તો તમને ડર લાગશે, કે એનો વેગ શું હોય છે? વધારે હોય છે. ક્યારે? જ્યારે બંદૂકમાં હોય. એ રીતે વેગ પણ અસર કરે છે, દળ પણ અસર કરે છે, વેગ પણ અસર કરે છે. એક ટ્રક ઊભી છે સાઈડમાં, તો એ ટ્રક કોઈને નુકસાન ના પહોંચાડી શકે, કે એનો વેગ 0 છે. દળ ભલે ને કેટલાય કિલો, હજારો કિલો હોય, ખ્યાલ આવી ગયો, પણ એ જ ટ્રક થોડી સ્પીડમાં પણ ગતિ કરી હોય તો કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચાડી શકે, અથડાય તો નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જે વેગમાન છે, એટલે પદાર્થ પર જે બળ લાગે છે, એ બે વસ્તુ પર આધાર રાખે છે, દળ અને વેગ બંને ઉપર. વેગમાન એટલે એની વ્યાખ્યા છે કે ભાઈ પદાર્થના દળ અને વેગના ગુણનફળને, કોને? દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. વેગમાનને P વડે દર્શાવે છે, જેને ઇંગ્લિશમાં મોમેન્ટમ કહે છે. તો અહીંયા લખીશું P બરાબર દળની સંજ્ઞા તમને ખબર છે m અને વેગનું શું છે? v. તો આપણી પાસે સૂત્ર થઈ ગયું છે વેગમાનનું, P બરાબર mv. યાદ રાખજો, વ્યાખ્યા બહુ ઇઝી છે. પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. હવે ખબર છે તમને, દળ શેમાં મપાય છે? કિલોગ્રામમાં. અને વેગ શેમાં મપાય છે? વેલોસિટી મીટર પ્રતિ સેકન્ડમાં. તો આનો એકમ થઈ ગયું છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આ એનો યુનિટ છે, એકમ છે. વેગમાનનો એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અને જો તમારે CGS એકમમાં જવું છે તો કિલોગ્રામના બદલે ગ્રામ કરી દો, મીટરના બદલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. વેગમાન સદિશ રાશિ છે. સદિશ એટલે જેમાં દિશા દર્શાવી પડે એ સદિશ રાખે. અને આમે જેમાં વેગ આવતો ને બધા સદિશ જ રાશિ હોય, કે વેગમાં દિશા આવે છે. તો ખ્યાલ આવી ગયો છે તમને મિત્રો. ન્યૂટનનો બીજો નિયમ, જેને આપણે સાબિત પણ કરીશું, અને આ ઘણી વખત એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમ પીસ પ્રશ્ન છે, કે ભાઈ F બરાબર ma એટલે ફાધર બરાબર માં સાબિત કરો. તો આમાં F શું છે, ma શું છે, હું તમને બતાવીશ. જો મિત્રો તમે ચેનલ પર નવા હોય અને જો તમને આગળના વિડીયો ના જોયા ચેપ્ટરનો, જે પહેલો ભાગ છે બાકીના, તો જોઈ લેજો, જેથી તમને આમાં ખબર પડે. અને જો તમારે આમાં ખાસ ધ્યાન શું રાખવાની, યાદ રાખવાના છે ન્યૂટનના 3 નિયમો, જે બહુ અગત્યના છે. તો લેટ અસ સ્ટાર્ટ. ન્યૂટનનો બીજો નિયમ શું કહે છે, ધ્યાનથી સાંભળજો. તો ન્યૂટનનો બીજો નિયમ છે કે ભાઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળો જેટલો અને તેની દિશામાં હોય છે. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળો જેટલો અને તેની દિશામાં હોય છે. હવે સમજાવવા નિયમ તમને, કે ધારો કે આ એક સુરેખ પથ છે અને અહીંયાથી એક પદાર્થ
આપણે આ સમજાવવાનું તમારે દોરવાનું નથી, સમજવાનું છે. ધારો કે અહીંયાથી એક પદાર્થ જેનો પ્રારંભિક વેગ શું છે, u છે, અને એના પર આપણે f જેટલું બળ લગાડીએ છીએ અને એનો વેગ વધીને v થાય છે અને અહીંયા આવીએ છીએ અને t સમયમાં, કેટલા સમયમાં, t સમયમાં. તો આપણે વાક્ય શું લખીશું કે ભાઈ આપણે આ રીતે લખીશું, ધારો કે આ પદાર્થનું દળ શું છે બકા, m. ધારો કે m દળવાળો એટલે કોઈ પણ વજનવાળો m દળવાળો પદાર્થનો પ્રારંભિક વેગ, કયો વેગ, પ્રારંભિક, શરૂઆતનો વેગ, પ્રારંભિક વેગ u છે, જેના પર t સમય માટે f જેટલું બળ લગાડતા. ધારો કે m દળવાળા પદાર્થનો પ્રારંભિક વેગ u છે, જેના પર t સમય માટે f જેટલું બળ લગાડતા, આપણે કેટલું બળ લગાડીએ છીએ, f જેટલું બળ લગાડતા, તેનું અંતિમ વેગ v થાય છે. ઓકે, તમને ખબર છે વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. તો આ અહીંયાનું જે વેગમાન હશે પ્રારંભિક વેગમાન છે, અહીંયાનું જે વેગમાન હશે અંતિમ વેગમાન હશે. તો માટે પ્રારંભિક વેગમાન, જેને આપણે કહીએ છીએ pi, બરાબર ને, પ્રારંભિક વેગમાન એટલે દળ ગુણ્યા પ્રારંભિક વેગ mu, અને અંતિમ વેગમાન જેને આપણે કહીશું pf. અંતિમ pf એટલા માટે તમે 1 2 પણ કહી શકો. I એટલે ઇનિશિયલ, f એટલે ફાઇનલ, mv. તો મિત્રો આ થઈ ગયું આપણું પ્રારંભિક વેગમાન pi, આ થઈ ગયું આપણું અંતિમ વેગમાન pf. વેગમાનમાં થતો ફેરફાર જેને આપણે કહીએ છીએ ડેલ્ટા p. અંતિમમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરી દો, pf માઇનસ pi. ઓકે, તો ડેલ્ટા p બરાબર અંતિમ વેગમાન શું છે, mv માઇનસ mu. આ છે વેગમાનમાં થતો ફેરફાર. ઓકે, હવે આપણે આટલું ખ્યાલ આવી ગયો તમને. આ છે પ્રારંભિક વેગમાન, જેમાં u આવશે, અંતિમ વેગમાન v આવશે. વેગમાનનું સૂત્ર તમને ખબર છે, દળ ગુણ્યા વેગ, પ્રારંભિક હોય તો પ્રારંભિક, અંતિમ હોય તો અંતિમ. મિત્રો આપણને ન્યૂટનના બીજા નિયમ મુજબ કે ભાઈ વેગમાનમાં થતો ફેરફારનો સમય દર, હા, વેગમાનમાં થતો ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી અસંતુલિત બળ જેટલો છે. ડેલ્ટા p અપોન t આ વેગમાનમાં થતો ફેરફાર, આ એનો સમય દર એટલે છેદમાં આવશે, તેના પર લાગતા બળના સમપ્રમાણમાં હોય છે, બળ જેટલો છે. આ સમપ્રમાણતાની નિશાની છે. આનો મતલબ થાય છે કે આ વધશે તો આ પણ વધશે. તમે આને આ રીતે લખી શકો છો, શું કે ભાઈ f ચલે છે ડેલ્ટા p અપોન t. ઓકે, વેરી સિમ્પલ. આપણી પાસે ડેલ્ટા p ની કિંમત છે, શું છે, mv માઇનસ mu અપોન t. ઓકે, ચલો m કોમન લઈ લો, અહીંયા થઈ ગયું v માઇનસ u અપોન t. વેરી સિમ્પલ. m, હવે તમને ખબર છે v માઇનસ u અપોન t, યાદ કરો કોનું સૂત્ર છે, આ છે પ્રવેગનું સૂત્ર. અહીંયા લખી દેવાનું કે ભાઈ a બરાબર v માઇનસ u અપોન t, આ પ્રવેગનું સૂત્ર થઈ ગયું. ઓકે, ચલો હવે આપણે આ ચલન દૂર કરીશું. ચલન દૂર કરીએ તો આના બરાબર k લઈ લઈએ છીએ, જ્યાં k શૂન્યતર અચળાંક છે, k ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે જો k બરાબર, જો 1 કિલો દળ માટે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે તો લાગતો જે બળ છે 1 યુનિટ થશે. તો k બરાબર 1 લેતા તો આપણું જે સૂત્ર છે એ થઈ ગયું f બરાબર ma, ફાધર બરાબર માં. એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ ફાધર, ધીસ ઇઝ ફોર્સ, બરાબર ને. આ ફોર્સ છે, ફોર્સ એટલે બળ, અને આ માં છે, માં નથી, એ મામાં m છે, માસ છે, માસ એટલે દળ, અને એ છે એક્સેલરેશન છે, એક્સેલરેશન એટલે પ્રવેગ. એટલે બળ બરાબર, અહીંયા લખી દઈએ આપણે, બળ બરાબર, આપણે અહીંયા વ્યાખ્યા આવશે, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. એનો મતલબ ન્યૂટનનો જે બીજો નિયમ છે બળનું મૂલ્ય આપે છે, દળ ગુણ્યા પ્રવેગ. દળનો એકમ તમને ખબર છે, દળનો એકમ શું છે, કિલોગ્રામ.
પ્રવેગનો એકમ તમને ખબર છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો એનો એક આખો એકમ થઈ ગયો ન્યૂટન. આ છે આપણો ન્યૂટન, તો ન્યૂટનનો એકમ થઈ ગયો છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેને 1 ન્યૂટન કહેવાય. તો જો 1 કિલોગ્રામના દળવાળા પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જે બળ આપવું પડે એને 1 ન્યૂટન કહે છે. કેટલા કિલોગ્રામવાળા? 1 કિલોગ્રામવાળા દળવાળા પદાર્થમાં કેટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે આપવા પડતા બળને લખો ને, આપવા પડતા બળને 1 ન્યૂટન કહે છે. તો મિત્રો બળનો એકમ શું થઈ ગયો? ન્યૂટન થઈ ગયું છે. બળનો એકમ ન્યૂટન છે. એનો નાનો એકમ પર છે, જે રીતે કિલોગ્રામનો નાનો એકમ ગ્રામ હોય ને, મીટરનું સેન્ટીમીટર, રીતે ન્યૂટનનો નાનો એકમ છે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. એનો નાનો એકમ ડાઇન છે. શું છે? ડાઇન છે. ખ્યાલ આવી ગયો? એટલે 1 ન્યૂટન બરાબર 1 લાખ ડાઇન, બરાબર 10⁵ એટલે 1 લાખ ડાઇન. તો ખ્યાલ આવી ગયો છે તમને કે ભાઈ કઈ રીતે આપણે સૂત્ર તારવ્યું છે. આ બહુ ઇઝી છે, ચોપડી કરતાં મેં ઇઝી રીતે તારવ્યું છે. ચોપડીમાં કદાચ થોડીક અલગ રીત હશે. પ્રશ્ન છે, સમજાવો કે ન્યૂટનનો પહેલો નિયમ અને બીજો નિયમ સુસંગત છે. તો આપણે સમજીએ કે પહેલો નિયમ અને બીજો નિયમ સુસંગત છે કે નથી. આપણે સમજીએ. તમને ખબર છે ન્યૂટનનો જે બીજો નિયમ છે F બરાબર ma, ફાધર બરાબર માં, બરાબર ને, જ્યાં F એટલે ફોર્સ, m એટલે માસ, a એટલે એક્સિલેશન. ઓકે, ચલો તો સ્ટાર્ટિંગ કરીએ. F બરાબર ma, જે ન્યૂટનના બીજા નિયમ મુજબ અહીંયા લખીશું ન્યૂટનના, અરે ભાઈ અહીંયા લખીશું ન્યૂટનના બીજા નિયમ મુજબ F બરાબર ma. હવે આપણે શું કરવાનું છે? અહીંયા એની કિંમત મૂકવાની છે. એ એટલે પ્રવેગ. પ્રવેગનું સૂત્ર તમને ખબર છે v - u/t. ટીને ઉપર લઈ જાઓ તો F ગુણ્યા t, તો અહીંયા ગુણી દો mv mu. હવે જો F0 લઈએ, એનો મતલબ આપણે કોઈ બળ લગાડતા નથી, તો શું થશે? અહીંયા 0 ગુણ્યા t 0 થઈ જશે. mv - mu આ બાજુ લઈ દો તો mu બરાબર mv, જતા રહ્યા તો u બરાબર v. એટલે જો બળ 0 હોય, અહીંયા લખી દઈએ, જો કોઈ પણ બળ ના લગાડીએ તો શું થશે? તો પદાર્થનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સરખો રહેશે. એટલે પદાર્થ સમાન વેગથી જ ગતિ કરતો રહેશે, અને તો પદાર્થનો વેગ બદલાશે નહીં. મતલબ કે ભાઈ પદાર્થ સ્થિર હશે તો સ્થિર રહેશે, અને ગતિ અચળ વેગી ગતિ કરતો રહેશે તો અચળ વેગી ગતિ કરતો રહેશે. આજ તો નિયમ નંબર 1 છે ને કે ભાઈ જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે, અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ એ જ બતાવે છે કે આ બળ લાગતું નથી. અને આપણે લીધો કયો નિયમ? બીજો નિયમ અને પહેલો નિયમ સુસંગત છે. યાદ રાખજો, પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. ઓકે, આગળ જોઈએ. મિત્રો આપણો જે આગળનો ટોપિક છે એ છે બળનો આઘાત, અને બળની જે અસર છે શેના પર આધારિત છે સમજાઈએ. તો પહેલો છે બળની અસર શેના પર આધારિત છે. જો તમે બળ લગાવો છો એક 3 વસ્તુ પર આધારિત છે. પહેલાં તો કેટલા મૂલ્યનું બળ લગાડો છો. સમજ્યા કે નહીં મારી વાત? કે ધારો કે તમે કેટલા મૂલ્યનું બળ લગાડી રહ્યા છો એ પણ આધારિત છે. તો પહેલો મુદ્દો કે ભાઈ બળનું મૂલ્ય. બીજું, કેટલા સમય માટે બળ લગાડો છો. ઓછા સમય માટે લગાવો છો, વધારે સમય માટે લગાવી રહ્યા છો તમે, ઓછા સમય માટે, વધારે સમય માટે, એ પણ આધારિત છે. તો બળ લાગતો હોય તે સમય. અને ત્રીજું, બળની દિશા. આ પણ બહુ મહત્વનું છે કે કઈ દિશામાં તમે બળ લગાડો છો. વેરી સિમ્પલ, તમે કોઈ કારને ધક્કો મારતા હોય અને ઉપરથી બળ લગાડો તો એ કાર હલશે પણ નહીં, અને આમ નીચે આમ સાઈડમાંથી સમચિતિત દિશામાં બળ લગાડશો હલશે. સમજા મારી વાત? કોઈ વસ્તુને તમે આમ ધક્કો મારો નીચેની તરફ તો એ આગળ નહીં ખસશે. એટલે બળની દિશા પણ બહુ મહત્વની છે. તો 3 વસ્તુ પર આધારિત છે: બળનું મૂલ્ય, સમય અને બળની દિશા. બીજો પ્રશ્ન છે બળનો આઘાત સમજાવો. તો આપણી પાસે બળનો આઘાતને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇમ્પેક્ટ ઓફ ફોર્સ.
જેને I વડે દર્શાવાય છે. તો બળનો આઘાત એટલે બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને બળ અને તે લાગતો હોય તે દરમિયાન સમયના ગુણનફળને બળનો આઘાત કહે છે. તો બળના આઘાતનું સૂત્ર થશે બળ ગુણ્યા સમય, એટલે I બરાબર F. F એટલે શું છે મિત્રો? બળ અને T. તો બળ અને સમયના ગુણનફળને IFT. I એટલે ઇમ્પેક્ટ ઓફ ફોર્સ, બળનો આઘાત, F એટલે ફોર્સ અને T એટલે ટાઈમ. હવે આને તમે આ રીતે પણ દર્શાવી શકો છો, F ડેલ્ટા P વડે પણ દર્શાવી શકો છો. હવે તમને ખબર છે બળનો એકમ શું છે? ન્યૂટન, અને સમયનો એકમ સેકન્ડ. તો બળનો આઘાતનો એકમ શું થઈ ગયું? ન્યૂટન સેકન્ડ. શું થઈ ગયું ભાઈ? ન્યૂટન સેકન્ડ. અને બીજો એકમ નીકાળો તો નીકળે. પેલો ખબર છે ન્યૂટનનો એકમ શું હતું? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને આનો ગુણ્યા સમયનો એકમ સેકન્ડ. ઓકે, તો 1 સેકન્ડ હજી ગઈ આમાંથી, તો શું વધ્યું? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો 2 એકમ થઈ ગયા આઘાત. હવે સમજીએ આના 2-3 કારણો. તમે બળનો આઘાત વધારી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો. ક્રિકેટરને દડાને કેચ કરતી વખતે જોયા હશે, તમે પોતે પણ ટ્રાય કરી શકો તમારા ભાઈ બહેન જોડે. એક કામ કરો, એને કહેવાનો બે દડો ફેંકે, પ્લાસ્ટિકનો લઈ લેવાનો, રબરનો દડો હલકો ફૂલકો પોચો આવે સ્પંચ એ લઈ લેવાનો, વાગે નહીં. પેલો મેચિસનો નહીં લેવાનો, તો આંગળા તૂટી જશે. એને તમારે કહેવાનું ભાઈ દડો મારી તરફ ફેંક. હવે તમારે 2 સ્ટાઇલથી કેચ કરવાનું છે, બરાબર? પહેલી સ્ટાઇલ આમ સામે જઈને, આમ સામે સામે, ધારો કે દડો આવતો આમ, એક થઈ ગયું. તમે એને કહેજો તમારા ભાઈ બહેન જે હોય નાના મોટા કે ભાઈ દડો ફેંક, તો આમ પકડજો. ઓકે, હવે બીજી વખત તમારે આમ પકડવાનું, એને કહેવાનું થોડું ખેંચીને ફેંક, હાથ પાછળ લઈ જવાનું. તમે સરળતાથી કેચ કાર્ય કરી શકશો જ્યારે સામે આમ પકડવા જશો ત્યારે કે હાથ પાછળ જશો ત્યારે. એકચ્યુઅલી તમે એને જ્યારે હાથને પાછળ લઈ જશો ને ત્યારે તમને ઓછી વાગશે અને જલ્દી ઇઝીલી કેચ કરી શકો. અને આ તો પોચો દડો છે. જે મેચિસનો દડો હોય છે તો બહુ ભારે હોય છે, એમાં જો આમ સામે પકડવા જાય તો આંગળીઓ તૂટી જાય, કે ઓછો સમય મળે છે, સમય ઓછો થતો જાય છે, એટલે વધારે ઈજા થઈ શકે છે. અને જ્યારે એ વ્યક્તિ સમય વધારે છે, ઓકે, તો એને ઈજા થવાના ચાન્સીસ શું થઈ જાય છે? ઘટી જાય છે. જ્યારે ક્રિકેટર દડાને આમ પાછળથી કેચ પકડે છે, આમ હાથ પાછળ લઈ જાય છે, તો એના માટે ઓછા મૂલ્યનું બળ લગાડવું પડે છે. અને જ્યારે સામે લઈ જાય તો એને વધારે મૂલ્યનું બળ લગાડવું પડે. સમજાય કે નહીં? એટલે હંમેશા હાથ પાછળ લઈ જઈને કેચ, અને જેટલો ફાસ્ટ દડો આવશે એટલો હાથ પાછળ લઈ જશે. હવે આનાથી બિલકુલ એક ઉદાહરણ ઉલટું કરાટેની વાત કરીએ. કરાટેમાં તમે પેલા લોકો નળિયા તોડતા હોય, બરાબર? સળિયા તો શું, નળિયા તોડીને ઈંટો તોડીને બધું તોડતા જોયા હશે. નાના નાના છોકરાઓ, તમે વિચાર્યું હશે કેટલી વખત તમારા કરતાં નાના નાના છોકરાઓ ઈંટો તોડી નાખતા હોય. તે એ લોકો પણ આની ટેકનિકનો ઉપયોગ કરે. એ લોકો શું કરે? વેગ વધારે દે છે, તો બળ ઓટોમેટિક ઓછો લગાવવો પડે છે. સમજાય કે નહીં? વેગ વધારે દે છે. ધારો કે તમે પણ ટ્રાય ના કરતા, આ કોઈ એકચ્યુઅલી એ લોકો ટેકનિક શીખવાડે. હું તમને ખાલી વિજ્ઞાન સમજાવી દઉં છું આની પાછળ. સાયન્સ ઓફ સ્ટુપિડ, બરાબર ને? જોતા જશો તમે, ના જોતા તો જોજો, સારું શું આવે છે ડિસ્કવરી પર. તો આમ જો જ્યારે એ મારશે આમ ખેંચીને આમ, તો એ સ્પીડ વધારે રાખશે. જેટલી સ્પીડ વધારે રાખશે તો બળ ઓછા બળમાં પણ વધારે કાર્ય કરી શકશે. સમજાય કે નહીં? તો પેલામાં એકમાં સમય વધારી દેશે, પેલામાં એકમાં સમય ઘટાડી દેશે, તો બળ વધી જાય છે. સમય ઘટાડી દે છે તો બળ વધી જાય છે. આ રીતે કરાટેવાળા નાના નાના ટેણીયાઓ પણ અથવા તોડી શકે છે ઘણા બધા સળિયાઓ. પછી તમે જો પેલા ઊંચી ઊંચકો મારે છે, એના નીચે ગાદલા પાથરેલા હોય છે, કે ગાદલા પાથરે તો શું થાય કે પેલું દબાય તો સમય વધારે મળે છે, એટલે ઈજા થવાના ચાન્સીસ શું થાય છે? ઘટી જાય છે. ખ્યાલ આવી ગયો? તો આ તો મિત્રો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, વેગમાન વિશે મેં તમને સમજાયું. આ તો મિત્રો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, બળના આઘાત વિશે સમજાયું, અને કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે. આશા રાખું છું મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહેશે. અને તમારા મિત્રોને પણ જણાવજો. બહુ અગત્યના આ નિયમો છે, યાદ રાખજો, હંમેશા કામમાં આવશે. ઘરે રહીને આગળ વધતા રહો. શુભમ.